नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरो धनविधो स्मरणं कुतस्ते। बोलिए द्वारिकाधीश की जय, भागवत भगवान की जय। आओ 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યારબાદ આજની કથામાં પ્રવેશ કરીએ। હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ हरे राम हरे कृष्ण 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 हरे राम हरे
બોલીએ દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય બોલીએ ગોપાલ લાલ લાલ કી જય બોલીએ ગોપેન્દ્ર લાલ લાલ કી જય બોલીએ જમુનેશ મહાપ્રભુજી કી જય બોલીએ લાલજી મહારાજ રાજ કી જય બોલીએ યमुना મહારાણી કી જય બોલીએ પંચ ભગવદીની જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરી ભગવાન શ્રી હરિના વાંગમય સ્વરૂપ શ્રી ભાગવત ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરી ઈષ્ટદેવ ભોળાનાથ મારા માત પિતા સદગુરુદેવ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરી મોરડિયા પરિવારને આંગણે કથા શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ આમંત્રિત મહેમાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના પરમ સ્વરૂપને વંદન કરી આવો આજની કથામાં પ્રવેશ કરતા પહેલા આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ, જય દ્વારિકાધીશ. ભગવાન ઠાકરની કથા શ્રવણ કરવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે આપણા કથાની અંદર શનિ મંદિર બોટાદથી અમારા મહંત શ્રી જમનાદાસ બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. આવો બાપુ, મંચ પર આપ પધારો. આપનું સ્વાગત મોરડિયા પરિવાર કરી રહ્યો છે. રીત અહીંની જુદી, નિયમો અહીંના નોખા, અહીંયા તો શબ્દો એ જ કુમકુમને ચોખા. એવા શબ્દ પુષ્પથી પુનઃ જોરદાર તાળીઓથી આપણે જમનાદાસ બાપુને આપણે વધાવી લઈએ. ઉભા રહો બાપુ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જે જમનાદાસ બાપુએ આ પાટી ગામની અંદર પણ કેટલા વર્ષ બાપુ સેવા કરી? 5 મહિના તેઓ આજ કેમ્પસની અંદર નોકરી કરી ગયા છે. જોરદાર તાળીઓથી આપણે બાપુને વધાવી લઈશું. અહીંયા જ નિવૃત્ત થયા છે અને આજે આપણી કથાની અંદર પધારી આપણી શોભાની વૃદ્ધિ કરી છે. પુનઃ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. અને બીજા પણ અસંખ્ય આવેલા તમામ મહેમાનોને આપણે વધાવીએ, એમને એમનું સ્વાગત કરીએ છીએ. મોરડિયા પરિવાર એમનું સ્વાગત કરે છે. અમારા મસ્તરામ બાપુ એમના જમાઈ થાય એમને એ સ્વાગત કરે છે, એમને પણ આપણે વધાવી લઈશું. આવો, ભગવાન કૃષ્ણ અને એ કૃષ્ણના ચરિત્રો તો કા ચરિતમ અદ્ભુતમ. ભગવાનની બાળ લીલાઓ બહુ અદ્ભુત છે. ભગવાન 11 વર્ષ અને 52 દિવસના થયા. કંસને આકાશવાણી યાદ કરાવી. દેવર્ષિ નારદજી આવ્યા મથુરામાં. કંસ, બધું બરોબર તો ચાલે છે ને? કે બધું બરોબર ચાલે છે. શું ખાક બરોબર છે? તને તારી આકાશવાણી ભૂલાઈ ગઈ છે. તને ખબર પડી કે આકાશવાણી થઈ દેવકીનો 8મો ગર્ભ તને મારશે કોણ છે? કઈ જેટલા અસુરોને રાક્ષસોને મોકલ્યા એ બધાયનો વધ થયો છે. તો વિચાર કરી લે, કંસ એ બાળક કેવો હશે? હું તને કહું છું કે કોણ છે. દર મહિને ગોકુળથી કર દેવા માટે નંદ બાબા જે મથુરામાં આવે છે એનો જ કનૈયો એ તારો કાળ છે. તો હવે શું કરું? અક્રૂરજીને તૈયાર કર્યા. ક્રેડિટ વાળા વ્યક્તિ હોય એને મોકલે તો જલ્દીથી આપી દે. અક્રૂરજી કહે, કંસ શા માટે મોતને તેડું આપે છો? વેલો ગુજરી જવાનો થયો છે.
અક્રૂરજી લેવા માટે ગયા. ગોકુળની વાટમાં દંડવટ કર્યા, પ્રણામ કર્યા છે. જ્યાં પ્રભુ બિરાજમાન થયા, ભગવાનના પગના ચિહ્નો જે ભૂમિમાં પડ્યા હોય, આ ભૂમિને દંડવટ કર્યા છે. નંદ બાબાએ સ્વાગત કર્યું, પોતાના સિંહાસન પર બિરાજમાન કરાવ્યા. અને પ્રભુ તો ગાયો ચરાવવાને ગયા, રાત્રે પાછા આવ્યા. અક્રૂરજીના પગ દબાવે છે. ઘરે મહેમાન આવે તો અનેક પ્રકારની વાનગીઓ તૈયાર થાય. નંદ બાબાએ મધરાતે અક્રૂરજીને પૂછ્યું, અક્રૂરજી, આપ શેની માટે આવ્યા છો? હું ગોવાળોને સાથે, બલરામની સાથે કનૈયાને લેવા આવ્યો છું. નંદ બાબા કહે, મારા પ્રાણ આપી દઉં પણ કનૈયો આપું નહીં. ત્યારે અક્રૂરજી નંદ બાબાને સમજાવે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ તો બાળક બનીને તમારે ત્યાં રહ્યા, પુત્ર ભાવ રે એટલા માટે તમે લાલાની સેવા કરી છે. પણ આ લાલો બીજું કોઈ નહીં, સાક્ષાત પ્રભુ નારાયણ બાલક બનીને અવતરિત થયા છે. એને અસંખ્ય કાર્યો કરવાના છે. નંદ બાબાને સમજાવ્યા. માં યશોદાને વાત કરી. યશોદાજી કહે, આજ સુધી એક દિવસ પણ એવું નથી ગયો કનૈયાને મેં જોયો ન હોય. આ વાત વાયુ વેગે આખા ગોકુળમાં ફેલાઈ. પ્રભુ વ્રજ છોડીને જઈ રહ્યા છે. બધી જ ગોપીઓ આવી અક્રૂરજીના રથની આગળ સુવા લાગી. અમે કનૈયાને ગોકુળ છોડીને ન જવા દઈએ. રાધાજી આવ્યા. રાધાજી એ સમયે કનૈયાની સામે રડ્યા નથી. ભગવાન કૃષ્ણે પોતાની વેણુ બાંસુરી રાધાજીના હાથમાં સોંપી છે. બધી ગોપીઓ કહે, કનૈયા, જેટલું માખણ જોતું હોય અમે તને આપીશું, પણ તું અહીંયા રહી જા. જો જાવું જ હતું તો આવ્યો શા માટે? માં યશોદાજી ચોધાર આંસુડે રડી રહ્યા છે. ગૌશાળાની અંદર ગાયો ભાંભરી રહી છે, પશુ પંખીઓ રડી રહ્યા છે. આજે પ્રભુ ગોકુળ છોડીને મથુરાની વાટ પકડે છે. અક્રૂરજીની સાથે જવા તૈયાર થયા છે. રોવે પશુ ને રોવે પંખીડા, હો કાના રોવે પશુ ને રોવે પંખીડા, રોવે પશુ ને રોવે પંખીડા, હો કાના રોવે પશુ ને રોવે પંખીડા. રોઈ ઉઠી આખી વનરાય રે કાના, રોઈ ઉઠી આખી વનરાય રે કાના. રથડે બેસીને હરી ચાલિયા, હો કાના રથડે બેસીને હરી ચાલ્યા. પ્રભુ રથમાં બિરાજમાન થયા. ધીમે 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 રથ ચાલતો થયો. માં યશોદાજીએ પાછળ દોટ મૂકી. યશોદાજી નીચે પડી ગયા. રથ ઊભો રખાવી પ્રભુ નીચે ઉતર્યા. માં યશોદા પાસે આવ્યા અને યશોદા ચોધાર આંસુડે રડી રહ્યા છે. ભગવાન કૃષ્ણ માં યશોદાના આંસુ લૂછે. માં યશોદા કહે, બેટા, એક વખત તું જ્યારે મેં તને ખાંડણીયા સાથે બાંધ્યો ત્યારે તને ઉદરમાં પીડા થઈ હોય, તને કષ્ટ પડ્યું હોય તો બેટા તું મને માફ કરજે. માં યશોદા માફી માંગે છે. ગૌશાળાની અંદર ગાયો ભાંભરી રહી. ગોવાળોએ દરવાજો ખોલ્યો. બધી જ ગાયો દોડી આવી અને ભગવાન કૃષ્ણ પાસે આવીને ચાટવા લાગી. બધી જ ગાયો ચોધાર આંસુડે રડી રહી છે. રોઈ ઉઠી આખી વનરાય રે, રોઈ ઉઠી આખી વનરાય રે કાના. રથડે બેસીને હરી ચાલિયા, હો કાના રથડે બેસીને હરી ચાલ્યા.
ધીમે ધીમે રથ આગળ ચાલવા લાગ્યો. માં યશોદા મહેલની અટારી ઉપર ઊભા અને આ અટારી ઉપર દીવા તૈયાર કર્યા છે, વાઈટો મૂકી છે, પણ દીવા પ્રગટાવ્યા નથી. આ દીવા એટલા માટે નથી પ્રગટાવ્યા, ગોપીઓએ આવીને કહ્યું કે માં હાલો આપણે દીવા પ્રગટાવી દઈએ. માં યશોદા કહે અત્યાર સુધી હું દીવા એટલા માટે પ્રગટાવતી કે મને કનૈયાના દર્શન થાય. આજ સુધી એક પણ દિવસ એવો નથી ગયો કે કનૈયાના દર્શન ન કર્યા હોય. હવે કનૈયો જ રહ્યો નથી તો દીવો કોની માટે પ્રગટાવું? ધીમે 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 રથ દેખાતો બંધ થયો અને પ્રભુ મથુરાના દ્વાર પાસે આવ્યા. અક્રૂરજીને કહ્યું, અક્રૂરજી અમારે મથુરા નગરીના દર્શન કરવા છે, આપ મથુરાના દ્વાર પાસે અમને ઉતારી દો. તમે ગોકુળિયું મેલી મથુરા સાને પધારો, સાને પધારો, સાને પધારો છો. એ તમે હરના કંસ મારી પ્રહલાદને સાને બચાવો, સાને બચાવો છો. દેવકી ના જાયા કાલા તમે નંદીલાલ છો. દેવકી ના જાયા વાલા તમે નંદીલાલ છો. રાની રે રાધિકાના તમે મારા શ્યામ છો. રાની રે રાધિકાના તમે મારા શ્યામ છો. મથુરાના દ્વાર પાસે પ્રભુ રથમાંથી નીકળ્યા અને મથુરા નગરીની અંદર જાણે વૃંદાવન વિહારીનું સ્વાગત થાય છે. આખી મથુરા નગરી ઉમટી ભગવાન વૃંદાવન વિહારીને સ્વાગત કરે છે. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજ બાલા. ગોકુળમાં કોણ છે? અવાજ કાઢીને. મથુરામાં કોણ છે? ડાકોરમાં કોણ છે? અયોધ્યામાં કોણ છે? ગોવિંદા ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજ બાલા. ગોવિંદ આલા સંભલ બ્રિજ બાલા. કનૈયો કહે કે આપણે તો આ ગામડાના કપડા પહેરતા હતા, સામેથી ધોબી ચાલીને આવે છે. રાક્ષસોના કપડા ધોનારો ધોબી ભગવાન ત્યાં પહોંચ્યા. નમસ્તે, મારું નામ કનૈયો, અમારે કપડા જોઈએ છે. ધોબીએ કપડા દેવાની ના પાડી. ભગવાન કૃષ્ણ કહે ગયા જન્મની અંદર રામાવતારમાં હું તો મર્યાદામાં હતો, કાંઈ કહી શક્યો નથી. લાય હાટું વાળી લેવા દે. છલાંગ મારી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, મસ્તક ધડથી અલગ થઈ દરજીની દુકાન પાસે જઈને પડ્યું છે. બધા કપડા ખોલ્યા, બધા કપડા પહેરવા લાગ્યા. રાક્ષસોના કપડા નાના બાળકો પહેરે, કાર્ટૂન જેવા દેખાવા લાગ્યા. કનૈયા આપણે કપડા ફિટ કરાવવા પડશે. સામે દરજીની દુકાન, એને બહારની બધી ઘટના જોઈ. દરજી કાકા નમસ્તે, મારું નામ કનૈયો, કપડા ફિટ કરવા છે. દરજીએ
એવું મશીન ચલાવ્યું, ફટાફટ બધાયના કપડા ફિટ કરી દીધા. પ્રભુ કહે, ભાઈ તમને શું આપું? અરે પ્રભુ, તમારી પાસેથી થોડું કઈ લેવાય. અત્યારે તો નથી આપતો, પણ ભવિષ્યમાં 2025ની સાલ આવે ત્યારે એક એક સૂટના 5,000 ઠપકારજે. દરજીનો દીકરો જ્યાં સુધી જીવે ત્યાં સુધી આશીર્વાદ આપી દીધા છે. વસ્ત્રો ધારણ કર્યા, વળી આગળ ચાલ્યા. સુદામ નામના માળી સામેથી ચાલીને આવે. રોજ કંસ માટે પુષ્પની માળા બનાવે, પણ આજે પ્રભુ સામેથી ચાલીને આવે છે. પ્રભુને પુષ્પની માળા ધારણ કરાવી. 18 અંગેથી વાંકી કાળી કુબડી કુબજા ભગવાન ઠાકોરજી સામે આવ્યા છે. ચંદનનો લેપ કર્યો. પ્રભુને હૃદયમાં ટાઢક થઈ. એક પગ કુબજાના પગ ઉપર મૂકી દાઢી પકડીને એવી ખેંચી 18 અંગેથી સ્વરૂપ બનાવી છે. ભગવાને સુંદરતા આપી. સુંદર બનવું હોય તો બ્યુટી પાર્લરમાં નહીં જવાનું, ભગવાનની ભક્તિ કરવાની, કૃષ્ણ કથા સાંભળવાની, ભાગવતની કથા સાંભળવાની. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું છે. શલ, તોશલ, ચાણુર, મુષ્ટિક આદિ ભયંકર મલ્લોને તૈયાર કર્યા છે. ધનુષ્ય યજ્ઞ. અને ત્યાં મથુરાના દ્વાર પાસે એક હાથી, કુવલિયા પીડ નામનો હાથી, જેને મદિરાનું પાન કરાવીને રાખ્યો છે. અને ભગવાન કૃષ્ણ પોતાના મિત્રોની સાથે એ હાથીની પાસે આવી ભયંકર યુદ્ધનો પ્રારંભ થાય છે. રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે. ધગધગતી ધરતી ભોજું કરતી, વિનાશ કરતી દેગ વડે. એ જનની ના ગાયા કવિઓએ ગાયા, લોક વીરલા કોક જડે. મેદાને મરવા, મેદાને મરવા, મેદાને મરવા, અવસર બનવા, મર્દ કસુંબર રંગ ચડે. આ ધનુષ્ય યજ્ઞ જ્યાં ચાલી રહ્યો છે, આ ધનુષ્યનો ભંગ થાય તો રાજાનું મૃત્યુ થાય. સૈનિકો આવ્યા ભગવાન દાઉજી સાથે અને ભગવાન કૃષ્ણ સાથે. સૈનિકોના યુદ્ધનો પ્રારંભ થાય. સૈનિકોને પછાડ્યા. કુવલૈયા પીડ નામનો હાથી એક છલાંગ મારી મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કુવલૈયા પીડ નામના હાથીના મોઢામાંથી લોહીના કોગળા થવા લાગ્યા છે. ભગવાન દિવાલ પાસે ઊભા રહ્યા. 2 દાંત લઈ ભગવાનને મારવા જાય. હાથી દાંત દિવાલ સાથે અથડાયા. દાંત ભાંગીને નીચે પડ્યા. હાથીમાંથી પ્રાણ નીકળ્યા અને ભગવાનમાં પડી જાય છે. ભગવાને પેલું શસ્ત્ર ઉઠાવ્યું હોય તો હાથી દાંત ખંભે નાખી અને ધનુષ્ય જ્યાં ઊંચા આસન ઉપર રાખ્યું છે ત્યાં ચડી ધનુષ્યને હાથમાં પકડીને પ્રત્યંજા ચડાવવા જાય. પ્રચંડ કડાકો થયો. ધનુષ્ય ભાંગીને ભૂકો થયો. સૈનિકોએ આવીને કંસને કહ્યું, કંસ, ધનુષ્યનો ભંગ થયો છે. કંસને ડર આવવા લાગ્યો. મૃત્યુનો ભય રહેલો છે. પોતાના મૃત્યુની જાણ કેમ થાય? મૃત્યુ નજીક છે એમ ખબર કેમ પડે? ઘીનો દીવો કરીએ અને સુવાસ આવે, રામ થઈ જાય ત્યારે એ સુવાસ આવતી બંધ થાય એટલે સમજવાનું કે હવે મૃત્યુ નજીક છે. 2 આંગળી કાનમાં નાખીએ અને જનરેટર જેવો અવાજ આવતો હોય, આ આવતો બંધ થઈ જાય એટલે સમજવાનું હવે મૃત્યુ નજીક છે. આપણને સ્વપ્ન આવે ને સ્વપ્નમાં દેખાય કે આપણે ગધેડા ઉપર બેઠા છીએ, મોઢું કાળું છે અને દક્ષિણ દિશામાં ગધેડું જાય છે, આવું સ્વપ્નમાં દેખાય એટલે સમજવાનું કે મૃત્યુ નજીક છે. આ બધો ડર કંસને દેખાવા લાગ્યો. ભગવાનને મારવા માટે અનેક મલ્લોને તૈયાર કર્યા છે. ઊંચા આસન ઉપર કંસ શલ, તોશલ, ચાણુર, મુષ્ટિક આદિ મલ્લોને મલ્લશાળામાં મોકલ્યા. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ ગોવાળોને લઈ મલ્લશાળામાં પ્રવેશ કરે છે. આખી મથુરા નગરી આ જોવા માટે ઉમટી છે. સૌથી પહેલા શલ અને તોશલને ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે પ્રારંભ કર્યો. હાથમાં તલવાર લઈ શલ
ભગવાનને મારવા જાય, ભગવાને હાથ પકડી તલવાર ભાંગી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કર ધરી તલવાર મારા મારમ, कर धर तलवारम कमर कटारम धनु कर धारम टंकारम बंदूक बहारम मारा मारम हाहाकारम होकारम होकारम मेर करना दारम कर तपुकारम उपकारम राम नथी विदे वरवानु रण ભગવાન કૃષ્ણ સાથે શલના યુદ્ધનો પ્રારંભ થયો. દાઉજી મહારાજ તોશલ સાથે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કરે, લોહીના કોગળા થવા લાગે. કંસ ડરવા લાગ્યો. ફરી પાછા બીજા 2 મલ્લોને મોકલ્યા છે, ચાણૂર અને મુષ્ટિક. ભગવાનની સાથે ચાણૂર અને દાઉજી મહારાજ સાથે મુષ્ટિકના યુદ્ધનો પ્રારંભ થાય છે. ભગવાનની સામે શસ્ત્રનો પ્રહાર કરે. ભગવાન એને તોડી હાથી દાંતને એક માથામાં મારી એના મોઢામાંથી લોહીના કોગળા થવા લાગ્યા. એમાંથી પ્રાણ નીકળી ભગવાનમાં પડી જાય છે. ભગવાન છલાંગ મારી કંસ ઊંચી અટારી ઉપર બેઠો છે ત્યાં પ્રભુ આવ્યા. હાથમાં ગદા લઈ ભગવાન કૃષ્ણને મારવા જાય. ભગવાને પોતાના 2 નાના હાથ વડે ગદાને પકડી 3 યોજન દૂર ફેંકી કંસની સાથે બાહુના યુદ્ધનો પ્રારંભ થાય છે. આહા, ओ दुष्काल डरावे फाड़ पड़ावे मेहना आवे मुरझावे ए वखते आवे गुणी गन गावे बहु जावे फिर जावे दातार निभावे कंड दुख पावे मुख जावे नाम की विदे वरवानु रण चढ़वानु नाम दोनु ભગવાન કૃષ્ણે કંસને ધક્કો માર્યો, ચત્તો પાટ સુવડાવ્યો અને પ્રભુ છાતી ઉપર ચડ્યા છે. થરથર ધ્રુજવા લાગ્યો. ભગવાન કૃષ્ણ કહે, તને આકાશવાણીમાં શબ્દો સંભળાવ્યા એટલે તને અવસર આપ્યો હતો કે તારી પાસે આટલા વર્ષો છે, તું ભજી લે, તું પાપ છોડી દે, પણ તે છોડ્યો નહીં. અને આજે તારો કાળ બનીને હું આવ્યો છું. પરીક્ષિત પાસે કેવલ 7 દિવસ હતા. 7 દિવસમાં ભાગવતની કથા શ્રવણ કરી પોતાના જીવનું કલ્યાણ કર્યું. એકે પોતાના મૃત્યુને સુધાર્યું છે અને એકે પોતાના મૃત્યુને બગાડ્યું છે. થરથર ધ્રુજવા લાગ્યો અને એને થયું કે એ હવે મર્યા. આહા, रणसिंगा वागे सूता जागे कायर भागे काम पड़े जग धगती धरती बोध करती विनाश करती देख पड़े. ભગવાન કૃષ્ણે પોતાના 2 હાથની એક મુષ્ટિકા બનાવી, છાતીમાં એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. મોઢામાંથી લોહીના કોગળા થવા લાગ્યા. કંસમાંથી પ્રાણ નીકળ્યા અને ભગવાન કૃષ્ણની અંદર ભળી જાય છે. આખી મથુરા નગરીના લોકો ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ વૃંદાવન વિહારી लाल की जय. પ્રભુ પોતે ધારે તો મથુરાના રાજા બની શકે, પણ જેલના તાળા ખોલી ઉગ્રસેનને મુક્ત કરાવી મથુરાના રાજા ઉગ્રસેનને બનાવ્યા. પોતાના માતા પિતાને જેલમાંથી મુક્ત કરાવ્યા અને પ્રભુએ આટલું બધું યુદ્ધ કર્યું, થાક્યા એટલે વિશ્રામ ઘાટે આવ્યા. મથુરાના વિશ્રામ ઘાટે આવીને પ્રભુએ વિશ્રામ કર્યો છે. એટલે આજે પણ ઠાકોરજીની વિશ્રામ ઘાટે આરતી થાય છે. અને ત્યાંથી પ્રભુ ઉજ્જૈન નગરીમાં આવ્યા. પોતાના ગુરુ સાંદીપની ઋષિને ત્યાં થોડા સમય માત્રની અંદર 64 કળાની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. સુદામા મિત્ર સાથે પ્રભુ ભણ્યા છે. હું તું બે હારે ભણતા, તેદી ઠાકોર હતો તું આવ ઠોઠ, તેદી તારી નોટું પૂરી કરતો એ સુદામો હું શામળા. ત્યાંથી પ્રભુ પાછા આવ્યા. મથુરામાં આવ્યા. માં દેવકીને થયું કે પ્રભુ પધાર્યા છે, પ્રભુને આપણે 56 ભોગ જમાડીએ. સોનાની થાળી પ્રભુને અર્પણ કરી અને 56 ભોગ પીરસ્યા છે.
પ્રભુએ 56 ભોગ જોઈ પ્રભુની નેત્રમાંથી દડ 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 આંસુ સરી પડ્યા, ઊભા થયા અને જે તરફ ગોકુળ આવેલું છે ત્યાં દ્રષ્ટિ કરી અને ગોકુળને યાદ કરે છે, નંદ બાબાને યાદ કરે છે, માં યશોદાને યાદ કરે છે, પોતાના બાળપણને યાદ કરે છે. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ સોના રૂપાન અહીં વાસણ મજાના, સોના રૂપાના વાસણી મજાના, આસાની થાળી મારી રહી ગઈ ગોકુળ. તાળી પાડીને ગાઈએ. એ ત્રાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. એ 56 ભોગ અહીં સ્વાદના ભરેલા, 56 ભોગ સ્વાદના ભરેલા, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. હે માખણ ને મિશ્રી મારા રહી ગયા ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સારંગીના સૂર અહીં ગુંજે મજાના, સારંગીના સૂર્ય ગુંજે મજાના, સારંગીના સૂર અહીં ગુંજે મજાના, સારંગીના સૂર્ય ગુંજે મજાના. વાહલી મારી પાંસલડી રહી ગઈ ગોકુળમાં. હે વાલી મારી વાસલડી રહી ગઈ ગોકુળમાં. પ્રભુ આજે માયાના બંધનમાંથી મુક્ત થવાનું કહે અને એ જ માયાના પતિ ચોધાર આંસુડે રડે. ઉદ્ધવજીને બોલાવ્યા, તમે ગોકુળમાં જાઓ, મારો સંદેશો તમે લઈને જાઓ અને રાધાજીને મળો તો રાધાજીને એટલું કહેજો, રાધાજીને એટલું કહેજો ઓધવજી, રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. હે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, હે નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કંસના સસરા જરાસંઘ કંસના મૃત્યુની જાણ થઈ એટલે 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી છે. એટલે ભગવાન હવે મથુરા છોડી શકે એમ નથી. ઉદ્ધવને મોકલ્યા, તમે ગોકુળ જાઓ અને તમે મારો સંદેશો ગોકુળના લોકોને તમે આપજો. ગોકુળમાં પ્રવેશ કર્યો. યમુનાજી તો આવતા જોયા, પણ આ ગોકુળમાંથી નદી આવે છે કઈ છે? ગોકુળના લોકોને પૂછ્યું. ગોકુળના લોકો કહે કે પ્રભુ ઠાકોરજી જ્યારે ગોકુળ છોડીને ગયા અત્યાર સુધી એક પણ વ્યક્તિ નથી કે જેની આંખમાંથી આંસુ ન હોય. આ નદી નથી, ગોકુળના લોકોના અશ્રુ છે. ગોવાળો રડે છે, બધી ગોપીઓ રડે છે. ઉદ્ધવજી એ ભગવાન કૃષ્ણ જેવા જ દેખાય છે, સેમ ટુ સેમ, ઝેરોક્સ કોપી. દૂરથી આવતા જોયા
એટલે ગોપીઓને થયું કે પ્રભુ પાછા આવ્યા છે, એટલી બધી આનંદિત થઈ. પણ નજીક આવીને જોયું ત્યારે ખબર પડી કે આ તો પ્રભુ નથી, આ તો ઉદ્ધવ છે. ઉદ્ધવ વડીલ છે, એને ઠપકો ન દેવાય, પણ હવે આવ્યા જ છે. તો ગોપીઓ વળી પાછું એક ગીત ગાય છે જેને કહેવાય છે ભ્રમર ગીત. શું કહેવાય? આપણે કોઈને ઠપકો દેવો હોય, ન કહી શકીએ તો વાયા રસ્તો પકડીએ ને, ભમરાને ઠપકો આપે છે ને સીધો ડાયરેક્ટ ઠપકો લાગે છે ઉદ્ધવજીને. ઉદ્ધવજીને કહે હવે શું કામ છે, અમારી પાસે શું બાકી રહી ગયું છે કે તમે પાછા આવ્યા? એક આવ્યો હતો અક્રૂર. અક્રૂર શેનો ક્રૂર હતો, અમારા ઠાકરને લઈને ગયો છે. જા, ચાલ્યો જા, હવે તારું અહીંયા શું કામ છે? ભમરા, તારી જરૂર ક્યાં હોય ફૂલ ઉપર? ફૂલ ક્યાં હોય ઠાકોરજીના કંઠમાં પહેરાવેલી માળામાં, પુષ્પની માળામાં. તો હવે ઠાકોર જ નથી તો પુષ્પની માળા શેની? અને પુષ્પની માળા નથી તો ભમરા તારું અહીંયા શું કામ છે? જા, ચાલ્યો જા, તારું અહીંયા શું કામ છે? ઉદ્ધવને કહે છે કે હવે અહીંયા શું કામ છે, અમારી પાસે હવે કાંઈ બાકી રહ્યું નથી. અને ઠાકરને એટલું કહેજો કે જો જાવું જ હતું તો આવ્યો શા માટે? એને કહેજો તારી કોક વાટ જોવે છે. મથુરાના રાજા થયા છો જી, ગોવાળોને ભૂલી ગયા છો, મથુરાના રાજા થયા છો જી. એ ગોવાળોને ભૂલી ગયા છો, માલિકીના મેલે ગયા છો રે. એ ઓધાજી મારા વાલાને એ વધીને કહેજો રે, મને તો મનાવી કહેજો રે. એ ઓધાજી રે મારા વાલાને એ વધીને કહેજો. ભગવાન કૃષ્ણને કહેજો કોક વાટ જોઈને બેઠું છે. એકવાર ગોકુળ જાઓ, માં યશોદા રડે છે, નંદ બાબા રડે છે, ગોવાળો રડે છે, બધી ગોપીઓ રડે છે. એકવાર ગોકુળ આવો જી, ગાયોને સંભાળી જાઓ. એક વાર ગોકુળ આવો જી, એ માતાજીને મોઢે થાઓ, ગાયોને સંભાળી જાઓ રે. દાદી રે મારા વાલાને એ વધીને કહેજો રે, માન તો મનાવી કહેજો રે. દાદી રે મારા વાલાને એ વધીને કહેજો રે, માને તો મનાવી કહેજો રે. મારા વાલાને એ વધીને કહેજો. ભ્રમર ગીત ગાય અને ઉદ્ધવને ઠપકો આપ્યો, જા, ચાલ્યો જા, તારું અહીંયા શું કામ છે? ઉદ્ધવજી આવ્યા, પ્રભુને બધી જ વાત કરી. પ્રભુ ચોધાર આંસુડે ગોકુળને યાદ કરીને રડી રહ્યા છે. મોઢે બોલું માં અને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. ભગવાન મથુરાના યુદ્ધની દોર પોતાના હાથમાં લીધી. જરાસંઘે 17 વખત ચડાઈ કરી મથુરા ઉપર, 17 વખત હારીને ગયો છે. 18મી વખત પેલો વિદેશી કાલિયવનને સાથે લઈ મથુરામાં ઘેરો નાખ્યો. આજુબાજુમાં સૈનિકોને ગોઠવ્યા. પ્રભુને થયું કે હવે
આ પેલો વિદેશી આવ્યો છે, સેના વિશાળ છે, એટલે હવે યુદ્ધ કરાય નહીં. પ્રભુ છુપા રસ્તેથી રણ છોડીને ગયા એટલે રણ છોડ કહેવાયા. કાલિયવને જોયું કે પ્રભુ દ્વારિકાધીશ દોડીને ગયા છે. પ્રભુની પાછળ દોટ મૂકી એક રાજા વર્ષોથી નેત્રો બંધ કરીને તપસ્યા કરી રહ્યા છે, મુચુકુંદ રાજા. આ મુચુકુંદ ગુફા પાસે પ્રભુ આવ્યા. એ પર્વત પર ચડ્યા અને ગુફામાં પ્રવેશ કર્યો. આ કાલિયવનના તપનો ભંગ થાય અને એની પેલી દ્રષ્ટિ જેની ઉપર પડે એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન કાલિયવન પાસે આવી પોતાનું વસ્ત્ર મુચુકુંદ રાજાને ઓઢાડી દીધું. કાલિયવન પાછળ આવ્યો, પ્રભુ છુપાઈ ગયા. કાલિયવનને ક્રોધ ચડ્યો, આવીને પ્રભુનું વસ્ત્ર જોયું, ત્યાં લાત મારી. મુચુકુંદ તપમાંથી જાગૃત થયા. પોતાની નેત્રની પેલી દ્રષ્ટિ કાલિયવન ઉપર પડી. કાલિયવન બળીને ભસ્મ થયો છે. ભગવાન રણ છોડીને ગયા એટલે રણછોડ કહેવાયા છે. ભગવાનને થયું કે હવે મથુરામાં યાદવોને રખાય નહીં, યાદવો સુરક્ષિત નથી, એટલે બીજી નગરીનું નિર્માણ કરવું પડશે. ભગવાન વિશ્વકર્માને બોલાવી પશ્ચિમ દિશાની અંદર 10 દ્વાર વાળી સુવર્ણની નગરીની નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. અસંખ્ય સોનાના મહેલો, 10 દ્વાર વાળી નગરી. ઘણા બધા દ્વાર એક જ નગરમાં હતા, એટલે ગામના લોકો પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એટલે નામ પડ્યું દ્વારિકા. અને પ્રભુ પોતાની યોગ માયાથી યાદવોને મથુરામાંથી દ્વારિકામાં પ્રસ્થાપિત કર્યા અને પોતે દ્વારિકાધીશ બન્યા છે. ક્યાં? ગામની અંદર, ગોકુળની અંદર ગાયો ચરાવનાર ગોવાળની સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા, મથુરામાંથી દ્વારિકાધીશ બન્યા છે. આપણે પણ કેવી પરિસ્થિતિમાં જન્મ લીધો છે એ જ પકડી રહીએ અને આપણે પ્રગતિ ન કરીએ, આપણે મહેનત ન કરીએ તો આપણને સફળતા મળતી નથી. ભગવાન કૃષ્ણ કહે કે જન્મ જેલમાં થયો, જન્મતા વેદ ગોકુળ જવું પડ્યું અને ગોકુળમાં ગાયો ચરાવતા એ જ પ્રભુ સુવર્ણની નગરીના રાજા બને. ઇફ યુ આર બોર્ન પુઅર, ઇટ ઇઝ નોટ યોર મિસ્ટેક, બટ ઇફ યુ ડાય પુઅર, ઇટ્સ ડેફિનેટલી યોર મિસ્ટેક. તમે ગરીબીમાં જન્મો છો એ તમારું ભૂલ નથી, પણ તમે ગરીબીમાં મરો છો એ તમારી ચોક્કસથી ભૂલ છે. ભગવાન શું બન્યા છે? દ્વારિકાધીશ બન્યા છે. એક ગોવાળ દ્વારિકાધીશ સુધીની સફર, એને પણ ઘણા બધા સંઘર્ષો આવ્યા છે. પ્રભુ દ્વારિકાધીશ બન્યા. આ સમયે આનર્ત દેશના રાજા રૈવત રાજાની પુત્રી રેવતીજી સાથે દાઉજી મહારાજના લગ્ન થયા. રૈવત રાજા એટલે આપણો ગિરનાર, જગજૂની હોરઠ ધરા અને ગઢજૂનોય ગિરનાર, જ્યાં હાવજડા હેંજળ પીવે ન્યાના નમણા નરને નાર. એ રેવતાંચલ પર્વત જે હિમાલય કરતા પ્રાચીન છે. ગિરનાર એ રૈવત રાજાની પુત્રી રેવતીજી સાથે દાઉજીના લગ્ન થયા એટલે ભગવાનને થયું હવે આપણી લાઈન ક્લિયર છે, હવે આપણા લગ્નનો વારો. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કહ્યું, મને પ્રભુના વિવાહોની કથા કહો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, વિદર્ભ દેશના રાજા ભીષ્મક રાજા અને એની દીકરી રૂક્ષ્મણીજી, 5 દીકરાઓ છે. રૂક્મી રથ, રૂક્મી બાહુ, રૂક્મ કેશ અને રૂક્મ માલી. રૂક્ષ્મણીજીના વિવાહ બળજબરી પૂર્વક રૂક્મીએ પોતાના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા છે. રૂક્ષ્મણીજી રોજ ભગવાનના ચરિત્રો શ્રવણ કરે, કથાઓ સાંભળે, ભગવાનને સાંભળ્યા છે. પોતાના ભૂદેવને બોલાવી ભગવાને પત્ર લખ્યો છે. પત્ર વાળી ભૂદેવને આપ્યો કે તમે દ્વારિકા જાઓ અને દ્વારિકાધીશને આ તમે પત્ર આપજો. સુદામ નામના ભૂદેવ
આવ્યા છે દ્વારિકાધીશ પાસે. ભગવાને પોતાના સિંહાસન પર બિરાજમાન કરી પગ ધોયા. ભૂદેવ, કયા દેશમાંથી આવો છો? કોણ છો અને શા માટે આવ્યા છો? ભૂદેવ કહે છે, પ્રભુ, વિદર્ભ દેશના રાજા ભીષ્મક અને એની દીકરી રૂક્ષ્મણીજી આ પત્ર તમને આપ્યો છે, પત્ર દેવા આવ્યો છે. દ્વારિકાધીશે પત્ર ખોલ્યો અને પ્રભુ ઠાકોરજી આ રૂક્ષ્મણી પત્ર વાંચે છે. દ્વારિકાની અંદર આજે પણ દ્વારિકાની અંદર સાયમ આરતી થાય. આરતી થયા પછી ત્યાંના લોકો ભગવાનને આ રૂક્ષ્મણી પત્ર સંભળાવે છે. જે સ્થિતિ રૂક્ષ્મણીજીની હતી એ જ સ્થિતિ મારી ને તમારી છે. રૂક્ષ્મણીજીએ ભગવાનને જોયા નહોતા. બાયોડેટાની સિસ્ટમ અત્યારે છે, ત્યારે બાયોડેટાની સિસ્ટમ હતી નહીં. રૂક્ષ્મણીજી શું લખે છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હર તોંગતાપમ. શ્રુત્વા ગુણાન, હે પ્રભુ, મેં તમને જોયા નથી, મેં માત્ર તમારા ગુણોને સાંભળ્યા છે. સંબોધન લખવું પડે ને, આપણે પત્ર લખીએ ત્યારે સંબોધન ભગવાન માટે શું લખવું? ભુવન સુંદર, ત્રિભુવનની અંદર જે સુંદર છે એવા હે પ્રભુ. જ્યારે દીકરા દીકરીના વેવિશાળ કરવાના હોય ત્યારે શું જોવામાં આવે? રૂક્ષ્મણીજી લખે છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. પેલું વેવિશાળ કરતી વખતે પેલું કુળ જોવામાં આવે, કુલ, શીલ અને રૂપ, એનું ચારિત્ર્ય જોવું. ત્રીજું રૂપ જોવું. પછી વિદ્યાવયો દ્રવિણ ધામ. વિદ્યા, દીકરા દીકરી કેટલું ભણેલા છે, એ ભણેલા છે એમાં બહુ જાજો અંતર નથી ને. ભણતરમાં જાજો અંતર આવી જાય તો વિચારોમાં અંતર આવી જાય. વિદ્યાવયો, ઉંમર જોવી. ઉંમરમાં જો ભેદ હોય તો પણ વિચારોમાં અંતર આવી જાય. વિદ્યાવયો દ્રવિણ ધામ. દ્રવિણ, સંપત્તિ જોવી ખરા, પણ એ છેલ્લે જોવી. આપણે ઉલટું કરીએ છીએ, ન્યા તકલીફ થાય છે. પેલું સંપત્તિ જોઈએ કે ગામડે વાડી છે, એ હા, મારી દીકરી વાડીએ નહીં જાય, તો પછી પૂછે છો હું કામ વાડીએ નહીં જાય? શહેરમાં બંગલો છે, કહે હા. સુરતમાં બંગલો છે, હા, મારી દીકરી અમેરિકા રહેશે, ઓ સુરત, તો પછી બંગલાનું સુરતનું શા માટે પૂછે છે? દ્રવિણ ધામ, સંપત્તિ જોવી પણ છેલ્લે જોવી. આપણે પહેલા જોઈએ છે ત્યાં તકલીફ થાય છે. પણ હવે રૂક્ષ્મણીજી શું લખે છે? આ બધું દીકરા દીકરીના વેવિશાળ વખતે જોવામાં આવે. હે પ્રભુ, મેં આમાંથી કાંઈ જોયું નથી. મેં શું જોયું છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. હે પ્રભુ, મેં માત્ર તમારા ગુણો સાંભળ્યા છે. ભગવાન દ્વારિકાધીશ આ પત્ર વાંચો. પ્રભુ, હું મન, કર્મ અને વચનથી તમને વરી ચૂકી છું, તમે મારો સ્વીકાર કરો. દ્વારિકાધીશ કહે, દારૂક પ્રભુનો સારથી છે, રથ તૈયાર કરો. સોનાનો રથ અને 7 ઘોડા જોડ્યા. પ્રભુ દ્વારિકાથી કૌંડિન્યપુર, વિદર્ભ દેશમાં કૌંડિન્યપુર આવ્યા છે. અંદાજિત 1500 કિલોમીટર થાય. પ્રભુ એક પ્રહરમાં પહોંચ્યા છે, એટલે 1 કલાકમાં 500 કિલોમીટરની સ્પીડથી પ્રભુનો રથ ચાલતો. બુલેટ ટ્રેનની સ્પીડથી પ્રભુનો રથ ગયો છે. કેવો? વાયુ વેગેન ગચ્છતિ. સુદામ ભૂદેવને બેસાડીને દ્વારિકાધીશ આવ્યા છે કૌંડિન્યપુરની અંદર. અને આ બાજુમાં કૌંડિન્યપુરમાં રૂક્ષ્મણીજી પોતાની બધી જ સખીઓ સાથે માં ભગવતીના મંદિરમાં દર્શન કરવા માટે જાય અને માં ભગવતીને પ્રાર્થના કરે છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય ગિરિવર રાજી કિશોરી.
મહેશ મુખ ચંદ્ર ચકોરી જય મહેશી મુખ ચંદ્ર ચકોરી જય ગજવદન ષડાનન માતા જય ગજબદન શરણ માતા જગત જનની કામિની દ્યુતિ ગાતા જગત જનની દામિની દૂતી ગાતા જગદંબાએ અષ્ટભુજાનું રૂપ ધારણ કર્યું છે. રૂક્ષ્મણી, શા માટે મને યાદ કરો છો? માં, મેં પત્ર તો લખ્યો છે, ભૂદેવ સાથે દ્વારિકાધીશને પહોંચાડ્યો છે, પણ એ દ્વારિકાધીશ મને લેવા આવે એટલી કૃપા કરો. માં ભગવતી આશીર્વાદ આપી દીધા કે અવશ્ય દ્વારિકાધીશ તમને લેવા માટે આવશે. એ જ સમયે દ્વારિકાધીશનો રથ માં ભગવતી જગદંબાના મંદિર પાસે આવીને એના દ્વાર પાસે આવીને ઊભો છે. સખીઓએ કહ્યું કે રૂક્ષ્મણી, તારી વાત દ્વારિકાધીશે સાંભળી લીધી છે. દ્વારિકાના નાથ આવી ચૂક્યા છે. રૂક્ષ્મણીજીએ દોટ મૂકી રથનો દરવાજો ખોલી રૂક્ષ્મણીજીનું બાવડું પકડીને રથમાં બેસાડ્યા છે. આ વાતની જાણ રૂક્મીને થઈ. રૂક્મીએ રથ ભગવાનની ઉપર ચડાઈ કરી. બલરામજી મહારાજનું રૂક્મી સાથે યુદ્ધ થયું. ભગવાન પોતાનો રથ લઈ અને માધવપુર પહોંચ્યા છે. માધવપુરના લોકોને કન્યાદાનનો લાભ પ્રાપ્ત થયો છે. અને આ બાજુમાં શિશુપાલના વિવાહની તૈયારીઓ પણ થાય છે. રૂક્ષ્મણીજી એને ખબર નથી. ગોર બાપાએ હાથમાં શ્રીફળ પકડાવ્યું અને કોઈએ કાનમાં આવીને કહ્યું કે દ્વારિકાવાળા આપણા નગરમાં આવ્યા છે. હાથ ધ્રુજવા માંડ્યો, શ્રીફળ નીચે પડી ગયું. ગોર બાપા કે ભાઈ, વિધિ બરોબર રીતે તમે કરો. અને પછી ત્યાં શિશુપાલના લગ્નના ગીતો ગવાતા. મારા શિશુપાલ ભાઈને 1.25 લાખનો સાફો, રૂપિયાનો નહીં રે. એ લગ્ન તો એક અવસર છે. લગ્ન ખબર નહીં આ ગીતો કોણ લખતું હશે બાપુ. આ લગ્ન ગીતોની અંદર સાયકલ સીટી વાગી. હવે સાયકલ ને સીટી હોય, જોવાની મજા ક્યારે આવે ખબર છે? જ્યારે વરરાજો ને પોખવા આવે ત્યારે સામ સામે એવા ફટાણા ગવાતા હોય જાણે આમ સામે કુતરિયું બાજતી હોય એવા ફટાણા. પણ લગ્ન એક અવસર છે, એનો આનંદ છે. એનો આપણે તો સાધારણ લગ્નોની અંદર બહુ બધી વખત જાતા હોઈએ છીએ, પણ આજે આપણે સૌ કોઈ ઠાકરની જાનમાં આવ્યા છીએ. ત્યારે માધવપુરની અંદર જ્યારે માંડવો રોપાયો, આવો ભગવાન ત્યાં પહોંચ્યા. દેવઋષિ નારદજી આવી ભગવાન ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના લગ્નનું યોગ્ય મુહૂર્ત કાઢ્યું છે. અને માધવપુરની અંદર માંડવો નખાય અને પ્રભુના દિવ્ય વિવાહ મહોત્સવ ઉજવાયા છે. આવો એ વિવાહ મહોત્સવ જ્યારે આપણે ઉજવવા છે ત્યારે ઠાકરની જાન આપણા દ્વારે આવી ચૂકી છે. આપણે એમનું પણ સ્વાગત કરવું છે. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષમણી વરવાંચિત શ્રી ભગવાન. પરણે રાણી રૂક્ષમણી વરવાંચિત શ્રી ભગવાન. પરણે રૂક્ષ્મણી ભગવાન શ્રી ભગવાન.
ગરુડા મંગલ ગીત ગવરાવો વર ઘોડિયાને ચોખાની વધાવો આજ મારો રે પરણે રે માર હાથ રે આજ મારો ઠાકર રે પરણે રે માર હાથ રે હાથ રે આજે મોરડિયા પરિવારના આંગણે હરખની હેલી ભગવાન ઠાકર જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણે એમનું સ્વાગત કરવું છે અને એ સ્વાગતની અંદર આપણે સૌ સાથે જોડાઈ લગ્ન ગીત સાથે પ્રભુ ઠાકરને આપણે એનું સ્વાગત કરીએ. ભગવાન ઠાકરજી આપણા દ્વારે આવી રહ્યા છે ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ, ભવ્ય સ્વાગત કરીએ. એ હાથીની અંબાજી શણગારો ગળે મારી ફેરાવો હાથીની અંબાજી શણગારો મારી ફેરાવો આજ મારું ઠાકર રે પરણે હાથ રે આજ મારો ઠાકર રે પરણે રે માર હાથ રે હે મારો ઠાકર નાનો મારો ઠાકર નાનો જાજી જોખમ વાલો મારાવી હે મારો ઠાકર નાનો મારો ઠાકર જાજી જોખમ વાલો મારા વીર જાજી જોખમ વાલો મારા વીર જાજી જોખમ વાલો મારા વીર રે એ પડીને જાલી દીવારી એ હાંજ રે એ પડી મારી લાડકડી ના વરી વેલાવો મારી લાડકડી ના વરી વેલાવો વરના રે એ દાદાજી પાહે
દાદાજી પાય રૂપિયા હે મવારને વારી લાગી હે મવારને વારી રૂપિયા રે એ ના હોય તો અમારા મોરડિયા પરિવાર ને કેવું તું એ રૂપિયા રે એ ના હોય તો અમારા મોરડિયા પરિવાર ને કેવું તું મારી લાડ કરી ના ભરી વેલાવો હે મારી લાડ કરી ના ભરી હે વેલાવો वीरा मारा ऐसा नहीं अलबेला हे वीरा मारा ऐसा नहीं अलबेला वीरा मारा पीला ने पीठी भरिया मारी जाया उभार्યો એક વાર વીરા મારા ऐसा वीरा मारा पीला ने पीठी भरिया मारी जाया उभार्યો એક વાર બેલડિયા તમે ઉભાર્યો એક વાર મારી જાયા ઉભાર્યો એક વાર यादे गामने सिमरिए हीरा तमने सनी लागी यादे गामने सिमरिए हीरा तमने सनी लागी ભગવાન एक ढोली रानेरी जऊता एक ढोली रानेरी जऊता बेनलियम ने लाजीवा एक ढोली रानेरी जऊता बेनलियम ने लाजीवा बेनलियम ने लाजीवा
ओ रुक्मणी ने तोरण श्री कृष्ण पधार्या लेने पनोती लेने पोखीनो लेने पनोती लेने पोखीनो ओ खंतारे सीता ने तो लक्ष्मण ने तोरण श्री कृष्ण पधार्या लेने पनोती लेने पोखीनो ओ घंटारे वर्णी ब्रह्मण फरकी आखलड़ी रहती रवाई अवरी पोखे पनोता रवाई गोरी सोहामुना ओ रुक्मणी ने तोरण श्री कृष्ण पधार्या लेने पनोती त्रिजू पोखीनो कराके वरी पोखे पनोता कराके रे टीड़ा सोहामुना कराके रे टीड़ा सोहामुना रुक्मण ने तोरण श्री कृष्ण पधार्या लेने पनोती चौथू पोखीनो पिंडिये वारी पोखे पनोता पिंडिये हाथी सोहामुना पिंडिये हाथी सोहामुना पिंडिये हाथी सोहामुना એક સાથે બધાએ બે હાથ ઊંચા કરી ભગવાન દ્વારિકાધીશ આપણી વચ્ચે આવ્યા છે. બે હાથ ઊંચા કરી ભગવાન દ્વારિકાધીશનું આપણે સ્વાગત કરીશું. બોલીએ દ્વારિકા. સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. જેટલા જાનૈયા આવ્યા છે બધાનું મોરડિયા પરિવાર વતી આપ સૌનું સ્વાગત છે. જાનનો જમણવાર રાખેલો છે રાત્રે. આવો જાન આવી છે, જાનનું આપણે સ્વાગત કરીએ.
ભગવાન ઠાકોરજીની જાન જ્યારે આપણા દ્વારે આવી છે, કન્યાદાનમાં બેસવાના જે યજમાનો છે સત્વરે ચોરી મંડપ પાસે આવશે. આપણે જાનનું સ્વાગત કરીશું. હેરી સખી મંગલ ગાવો રી, હેરી સખી મંગલ ગાવો રી, ધરતી અંબર સજાવો રી, ધરતી અંબર સજાવો રી, उतरेगी आज मेरे कान्हा की सवारी, उतरेगी आज मेरे कान्हा की सवारी, कोई काजल लावो री, मेरी कोई काजल लावो री, मोहे काला टीका लगावो री, मोहे काला टीका लगावो री, उनकी छब से दिखूं मैं तो प्यारी, उनके सबसे दिखूं मैं तो प्यारी जी प्यारी, जीवारो उतारो आज मोरे पिया घरिया आवेंगे, आज मोरे पिया घरिया आवेंगे, हेरी हेरी सखी बजाओ नादी बजाओ हे बजाओ हे बजाओ. યજમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુઃ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. कर्मारंभे त्रिवार आचम्य प्राणायाम्य यजमान भाले स्वस्ति तिलकं कुर्यात्. श्रीखंडं चंदनं दिव्यं गंधाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठ कुमकुमं प्रतिगृह्यताम्. ત્રણ વખત આચમન કરવાનું છે. ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા, ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોઈને પિંદી લૂછી એક પુષ્પની પાંખડી, બે દાણા ચોખા જમણા હાથમાં પકડવાના અને ડાબો હાથ નીચે રાખવાનો છે. આંખો બંધ કરી ટટ્ટાર બેસી જે જગ્યાએ નમઃ શબ્દ સંભળાય એ જગ્યાએ માથું નમાવીને નમસ્કાર કરવાનું છે. श्रीमन् महागणाधिपतये नमः. इष्ट देवताभ्यो नमः. स्थान देवताभ्यो नमः. ग्राम देवताभ्यो नमः. लक्ष्मी नारायणाभ्यां नमः. उमा महेश्वराभ्यां नमः. सर्वेभ्यो देवेभ्यो नमः नमः. पुण्यं पुण्याहं दीर्घमायुरस्मृति भवन्तो ब्रुवन्तु. सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक लंबोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो
ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યપઠે શૃણુયાદપે. બંને જણા બોલો સર્વ. બંને જણા નહીં, જેટલા આવેલા છે ને જેટલા બેઠા છે બધાય બોલો સર્વ અર્થ કાર્ય સુસિદ્ધયે. ભગવાન ગણપતિ બાપાના ચરણોમાં એ પુષ્પ ચોખા રાખી દેવાના છે. સર્વ કાર્ય અર્થ સિદ્ધયેત. ભગવાનની આખી ડીશ જમણા હાથમાં લઈ લેવાની છે. બંને જણાએ આમ સામેની સાઈડ ફેરવવાની છે. પુણ્ય વાચન વાળો કળશ આપી દેજો દાદા. પુણ્ય વાચન વાળો કળશ એમને આપો. આખો કળશ તે પુષ્પ સાથે વાંધો નહીં. મસ્તકે અડાડો ભગવાનને અને પછી ડીશ નીચે મૂકી દો અને તથાસ્તુ એમ બોલવાનું છે. તથાસ્તુ ઇતિ પ્રતિવચનમ. હવે આ કળશ જે છે બા તમારે લઈને દાદાના હાથમાં આપવાનો છે. તમારે હાથ અડાડી રાખવાનો છે. ઓમ દીર્ઘાનાગાનદ્યો ગિરે સ્ત્રીની વિષ્ણુ પદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવંતો બ્રુવંતો તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. મસ્તકે અડાડો શ્રીફળ અને બોલો તથાસ્તુ ઇતિ પ્રતિવચનમમાં. બા તમારે મસ્તકે અડાડવાનું છે. તથાસ્તુ ઇતિ પ્રતિવચનમમાં. એક નાડાચડીનો ટુકડો કાપી અને દાદાના હાથમાં આપવાનો છે. ઓમ વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ. દાદા તમે બોલો પ્રતિગૃહ્યતામ. ઠાકોરજી તમારે બોલવાનું છે પ્રતિગૃહ્ણામી. હા, હવે નવો ટુકડો બીજો કાપીને તમારે ઠાકોરજીને આપવાનો છે. ઠાકોરજી ઠાકોરજી એ જો હાથમાં છે ને ત્યાં. આદો અંતરપટમ કુર્યાત. આવો ભગવાન ઠાકોરજીનું આપણે સ્વાગત કર્યું છે, ગણપતિ બાપાની પૂજા કરી છે અને હવે માં ભગવતીને પ્રાર્થના કરીએ કે તમે ધીમે ધીમે કથા મંડપની અંદર પધારો. મોરડિયા પરિવારને આંગણે જ્યારે પિતૃ મોક્ષાર્થે કથાનું સ્વાગત કરવા માટે, કથાની અંદર માં ભગવતીનું સ્વાગત, રૂક્ષ્મણીજીનું સ્વાગત કરવા માટે આપણે સૌ કોઈ આતુર છીએ. ત્યારે આદો મંગલાષ્ટકમ કુર્યાત. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર